તો ગઈકાલે રાત્રે લગભગ 11:30 વાગ્યાના સમયની આસપાસ હું મારા એક ફ્રેન્ડ સાથે ટી ટાઈમ ટેલ્સ પાલ ગૌરવપથ પર આવેલી ચાની રેકડી પર બેઠો હતો અને અચાનક ત્યાં પોલીસ કોઈ ગુંડાઓ પર ત્રાટકતી હોય ને એમ ત્રાટકી. હા, હું એમ નથી કહેતો કે એ લોકો એમને માર્યું હોય કે અમને કંઈ હાર્મ કર્યું હોય, પણ ત્રાટક્યા એવી રીતે જાણે ત્યાં ચાની રેકડી નહીં પણ દારૂનો અડ્ડો હોય. હવે મજાની વાત એ છે કે જ્યાં પોલીસ ત્રાટકીને ત્યાંથી 2 કિલોમીટરના રેડિયસમાં લગભગ 3 કરતાં વધારે દારૂના અડ્ડા છે, પણ એ લોકો ત્યાં ત્રાટકશે નહીં કારણ કે એ લોકોના ગજવા ત્યાંથી જ ભરાય છે. મારા હિસાબે આ જ પોલીસ કોમ્યુનિટી છે કે જે લોકો પેલા હેલ્મેટ માટે પકડે, 500 રૂપિયાનો દંડ માગે અને પછી 100 રૂપિયામાં સેટલમેન્ટ કરી દે, અને અમુક લોકો તો એટલા નીચે ઉતરી જાય કે 50માં એ માંગી જાય. આ એ પોલીસની કોમ્યુનિટી છે. ઉપરથી મેં અમુક વિડીયોમાં જોયું કે એ લોકોએ આખી ઘટનાના વિડીયો ઉતાર્યા, જાણે શું હીરોગીરી કરી હોય. આપણા સુરતીઝ ન્યૂઝ, કેમ છો સુરત જેવા પેજીસે એ લોકોને પાછા પ્રમોટ પણ કર્યા. આપણે એ લોકોને ફોલો કરીએ છીએ, એ લોકોના કન્ટેન્ટ જોઈએ છીએ અને એ લોકો આપણા જ વિડીયો પોસ્ટ કરીને આપણી જ નાલેશી કરે છે એવા પેજીસ. પણ ઉઠબેસ કેમ કરાવી છોકરાઓ પાસે? શું ચા પીવા બેસવું એ કઈ ગુનો છે કે તમે કોલેજના છોકરાઓને ડરાવીને એમને ઉઠબેસ કરાવો છો? કે પછી પેલી વર્ષો પહેલા કંઈક ચોકમાં ત્યાંના મુસલમાન ચાવાળાઓએ ભેગા થઈને તમારી પાસે ઉઠબેસ કરાવી હતી, એનો ગુસ્સો તમે અમારા પર વાળી રહ્યા છો? સીધા દેખાતા લોકો પર પોલીસને બહુ ગુંડાગીરી કરતા આવડે નહીં?